પાલનપુરના સામઢી નાઢાણી વાસમાં આંગણવાડીની જર્જરિત હાલત, માસૂમ બાળકોનું ભવિષ્ય જોખમમાં। સરકાર એક તરફ બેટી બચાવો બેટી પઢાઓ અને સૌ ભણે સૌ આગળ વધેના મોટા દાવાઓ કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલ સામઢી નાઢાણી વાસ ગામમાંથી સરકારી દાવાઓની પોલ ખોલતો એક ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે। અહીં વર્ષો જૂનું બાળ મંદિર આંગણવાડી તદ્દન જર્જરિત અને બિસ્માર હાલતમાં ફેરવાઈ ચૂક્યું છે, જે કારણે 50 થી 100 જેટલા માસૂમ બાળકોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। તૂટેલ દિવાલ અને ખુલ્લી છત, ગમે ત્યારે મોટી હોનારતની દહેશત। ગામમાંથી સામે આવેલ દ્રશ્ય જોઈ કોઈ પણ કંપી ઉઠે તેવી સ્થિતિ છે। આંગણવાડીના મકાનનું બાંધકામ અને પ્લેટફોર્મ સંપૂર્ણપણે તૂટી ગયું છે, ઈંટો બહાર નીકળી ગઈ છે અને આસપાસનો વિસ્તાર અત્યંત અસુરક્ષિત બની ગયો છે। પતરાના શેડ પર માત્ર લોખંડના માળખા પર ટકેલ છે, જે ગમે ત્યારે ધરાઈ થઈ શકે તેમ છે। આવા ભયના ઓથા હેઠળ માસૂમોને બેસાડવા કેવી રીતે, તે એક મોટો સવાલ છે। વર્ષ 1999 થી 2000માં આસપાસ બનેલા ઇમારત આજે માત્ર કાટમાળ સમાન બની ગઈ છે। જો આંગણવાડીનું નવું મકાન બનાવવામાં નહીં આવે તો ગ્રામ પંચાયતને મળતી ફિઝિકલ ગ્રાન્ટ પર રોક લગાવવી જોઈએ। તંત્ર વહેલી તકે જાગે અને ભ્રષ્ટાચાર કે બેદરકારીની તપાસ કરે। ડીડીઓ સાહેબ સમક્ષ ન્યાયની ગુહાર આ બાબતે સ્થાનિકોને જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ સાહેબને તાકીદે આ મામલામાં દખલગીરી કરવા અને રૂબરૂ તપાસ કરવા માંગ કરવામાં આવી છે। જો વહેલી તકે આંગણવાડીનું નવું ભવન મંજૂર કરવામાં નહીં આવે તો બાળકોના શિક્ષણ અને સુરક્ષાને લઈ મોટું આંદોલન થાય તેવી પણ શક્યતાઓ છે। બ્યુરો રિપોર્ટ, JB ગુજરાત ન્યૂઝ।